વંદે માતરમ બાળકો. ચાલો આપણે લોકોએ સ્વર તો શીખી લીધા. હવે તમને બધાને ખબર છે કે સ્વર કોને કહેવાય અને વ્યંજન કોને કહેવાય. તો ચાલો અહીંયા હવે આપણે શીખીશું જ્ઞાન કસોટી. ચાલો નીચે આપેલી ABCDના મૂળાક્ષરોમાં સ્વર અને વ્યંજન ઓળખો. સ્વરના ખાનામાં પીળો કલર અને વ્યંજનના ખાનામાં કેસરી કલર પૂરીશું. તો ચાલો હવે તમારે લોકોએ મને કહેવાનું છે કે સ્વર કયા છે. ચાલો દિયા બોલશે કે સ્વર કયો છે. બોલો. હા, કયો? એ. બાળકો, હું જ્યાં ગોળ કરું તે ખાનામાં તમારે પીળો કલર પૂરવાનો છે અને બાકીના બીજા બધા ખાનામાં તમારે કેસરી કલર પૂરવાનો છે. હા, સ્વર એ, પછી ઈ, હા, પછી આઈ, પછી આવશે હા ઓ અને યુ. તો જ્યાં મેં ગોળ કર્યું છે ત્યાં તમારે પીળો કલર પૂરવાનો છે અને બાકીના બીજા બધા ખાનામાં કેસરી કલર. ચાલો હવે બીજી ABCDમાં એ, ઈ, આઈ, ઓ અને યુ. તો બાળકો, જે ખાનામાં મેં ગોળ કર્યું છે તે ખાનામાં તમારે લોકોએ પીળો કલર પૂરવાનો છે અને બાકીના બીજા બધા ખાનામાં તમારે કેસરી કલર પૂરવાનો છે. ખૂબ સરસ. ચાલો હવે તમને બધાને સ્વર અને વ્યંજન ઓળખતા તો આવડી જ ગયું છે, મને ખબર છે. તો ચાલો હવે તમારે આ બોક્સ આપ્યા છે તે બોક્સમાં સ્પેલિંગ આપ્યા છે. એ સ્પેલિંગમાંથી તમારે સ્વર ઓળખવાનો છે અને ખબર છે એ સ્વરની ફરતે તમારે શું કરવાનું છે? ગોળ ગોળ રાઉન્ડ. તો ચાલો બી સ્વર કેવાશે? નહીં. એ સ્વર કેવાશે? હા. તો એની ફરતે ગોળ કરો. એલ સ્વર કેવાશે? નહીં, આ તો વ્યંજન છે. આ એલ એ પણ વ્યંજન છે. પછી ચાલો એચ વ્યંજન. એ હા સ્વર. એલ વ્યંજન. એલ પણ વ્યંજન. ડબલ્યુ સ્વર કેવાશે? વિચારવા દો. નહીં મેમ, ડબલ્યુ તો વ્યંજન કેવાશે. તો એ શું કહેવાશે? સ્વર. હા. એલ વ્યંજન. આ એલ પણ વ્યંજન. ખૂબ સરસ. તો ચાલો હવે સામેના બોક્સ ઉપર એસ ને શું કહેવાશે? બોલો તો અવન. વ્યંજન કે સ્વર? વ્યંજન. હા, ખૂબ સરસ. યુ ને સ્વર. તો યુની ફરતે શું કરીશું આપણે? ગોળ. એન પણ વ્યંજન. જી પણ વ્યંજન. યુ સ્વર. એન પણ વ્યંજન. બી પણ વ્યંજન. યુ સ્વર. એન પણ વ્યંજન. હવે જઈશું આપણે બાજુના બોક્સ ઉપર. એલ વ્યંજન. આઈ શું કહેવાશે? સ્વર. પી વ્યંજન. ઝેડ વ્યંજન છે કે સ્વર? વ્યંજન. આઈ સ્વર. પી વ્યંજન. ટી વ્યંજન. આઈ સ્વર. પી વ્યંજન. હવે બાજુમાં વી વ્યંજન. એ સ્વર. એન વ્યંજન. આમાં પણ કયું સ્વર છે? ચાલો બોલો સિદ્ધાર્થ. હા, એ. હવે બોલશે આર્યા. હા, એ. ખૂબ સરસ. હવે નીચેની લાઈનમાં ચાલો હવે કોણ બોલશે? બોલો. હા, હવે બોલશે દીપ. ચાલો દીપ બોલો. આમાંથી સ્વર કયો છે? અરે વાહ, ખૂબ સરસ. તો ચાલો ઓની ફરતે ગોળ કરો. અહીંયા પણ ઓ. અહીંયા પણ ઓ. ખૂબ સરસ. ચાલો હવે સામેના બોક્સમાં એન વ્યંજન. ઈ સ્વર. ટી વ્યંજન. જે વ્યંજન. ઈ સ્વર. ટી પણ વ્યંજન. પી પણ વ્યંજન. ઈ સ્વર. ટી વ્યંજન. ચાલો બાજુના બોક્સમાં ટી વ્યંજન. યુ સ્વર. બી વ્યંજન. સી વ્યંજન. યુ સ્વર. બી વ્યંજન. આર વ્યંજન. યુ સ્વર. ચાલો પી વ્યંજન. આઈ સ્વર. ચાલો આમાં પણ બધા આઈ સ્વર. ઓકે.
ચાલો હવે આપણે સ્વર ગોતીને રાઉન્ડ કર્યું. હવે શું કરીશું? સ્પેલિંગમાંથી વ્યંજન ઓળખીશું અને તેની ફરતે રાઉન્ડ કરીશું. ચાલો એચ વ્યંજન છે કે સ્વર? હા વ્યંજન. તો એની ફરતે ગોળ કરો. યુ સ્વર, તો એની પર ગોળ કરવાનું નથી. ટી વ્યંજન. એન વ્યંજન. યુ સ્વર. ટી વ્યંજન. સી વ્યંજન. યુ સ્વર. ટી વ્યંજન. સી વ્યંજન. એ સ્વર. પી વ્યંજન. ટી વ્યંજન. એ સ્વર. પી વ્યંજન. એમ વ્યંજન. એ સ્વર. પી વ્યંજન. ચાલો સામેના બોક્સમાં ચાલો બોલશે ધ્રુવ. ટી વ્યંજન છે કે સ્વર? હા વ્યંજન. તો એની ફરતે ગોળ કરો. ચાલો હવે બોલશે ઉપાસના. આઈ સ્વર છે કે વ્યંજન? સ્વર. તો એના પર ગોળ કરવાનું કે નહીં કરવાનું? હા નહીં કરવાનું. ચાલો એન ઉપર કરવાનું કે નહીં કરવાનું? હા કરવાનું. ખૂબ સરસ. ચાલો હવે બી વ્યંજન. આઈ સ્વર. એન વ્યંજન. પી વ્યંજન. આઈ સ્વર. એન વ્યંજન. સી વ્યંજન. એ હા બોલો બોલો સ્વર. તો એના પર ગોળ કરીશું નહીં. ટી વ્યંજન. બી વ્યંજન. એ સ્વર. ટી વ્યંજન. આર વ્યંજન. ટી વ્યંજન. હવે નીચે એલ વ્યંજન. જી વ્યંજન. કે વ્યંજન. જી વ્યંજન. પી વ્યંજન. જી વ્યંજન. એફ વ્યંજન. ઓ સ્વર. એક્સ વ્યંજન. બી વ્યંજન. ઓ ઉપર આવશે? નહીં આવે. એક્સ ઉપર આવશે? હા. ઓ ઉપર આવશે? એક્સ ઉપર આવશે? હા. પી ઉપર આવશે? હા. ઓ ઉપર નહીં. ટી ઉપર? હા. ડી ઉપર? હા. ઓ ઉપર નહીં. ટી ઉપર? હા. સી ઉપર? હા. ઓ ઉપર નહીં. ટી ઉપર? હા. આર ઉપર આવશે? આર ઉપર? એ વ્યંજન છે કે સ્વર? વ્યંજન. તો આર ઉપર કરો ગોળ. હવે આઈ એ તો સ્વર છે તો એના ઉપર નહીં આવે. એન હા. જી હા. કે હા. આઈ એન હા. જી હા. એસ હા. આઈ એન હા. જી હા. ખૂબ સરસ. તો હવે તમને બધાને સ્વર અને વ્યંજન ઓળખતા આવડી ગયા. તમને લોકોને સ્વર અને વ્યંજન યાદ પણ છે. તો ચાલો હવે તમારે લોકોએ આ બોક્સમાંથી સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે. જે મૂળાક્ષર સ્વર છે તેને આ બોક્સમાં લખીશું અને જે મૂળાક્ષર વ્યંજન છે તેને આ બોક્સમાં લખીશું. તો ચાલો મારી સાથે તમે પણ ગોતો અને લખો. ચાલો પહેલો જોઈએ મૂળાક્ષર ઓ. ઓ સ્વર છે કે વ્યંજન છે? વ્યંજન. નહીં તો સ્વર. તો ચાલો લખો એને સ્વરના ખાનામાં ઓ. હવે વારો આવ્યો બી નો. તો બી વ્યંજન છે કે સ્વર? વ્યંજન. તો લખો બી વ્યંજનના ખાનામાં. આર સ્વર છે કે વ્યંજન? વ્યંજન. તો લખો આર ને વ્યંજનના ખાનામાં. હવે એ વ્યંજન છે કે સ્વર? યાદ કરો યાદ કરો. અરે હા વેરી ગુડ. સ્વર છે તો લખો સ્વરના ખાનામાં. હવે આવ્યો એમ નો વારો. એમ વ્યંજન છે કે સ્વર? વ્યંજન. તો લખો વ્યંજનના ખાનામાં. હા વેરી ગુડ. હવે ટી. ટી સ્વર છે કે વ્યંજન? બોલો બોલો યાદ કરો. અરે વ્યંજન છે તો લખો વ્યંજનના ખાનામાં. યુ. યુ 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 શેમાં આવતું હશે? હા સ્વરમાં. તો લખો યુ સ્વરમાં. હવે વારો આવ્યો એચ ફોર હાઉસનો. તો એચ વ્યંજન છે કે સ્વર છે? હા વ્યંજન. તો લખો વ્યંજનના ખાનામાં. હવે તો
તમને ને મને બધાને ભાવે એવું આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ વ્યંજન છે કે સ્વર? હા, સ્વર. તો લખો સ્વરના ખાનામાં. હવે ડી ફોર ડોગી. ડોગ વ્યંજન છે કે સ્વર? વ્યંજન. તો લખો વ્યંજનના ખાનામાં. હવે બંનેમાં એક એક વધ્યું. ચાલો, ઈ વ્યંજન છે કે સ્વર? શેમાં લખીશું? હા, સ્વર છે. તો લખો સ્વરના ખાનામાં. અને છેલ્લે બચ્યું જી ફોર ગન. ડિસ્કાઉ. તો એ વ્યંજન છે કે સ્વર? હા, હવે તો એક વ્યંજનમાં જ ખાનું વધ્યું ને, તો હેમાં આવશે? વ્યંજનમાં. તો લખો વ્યંજનમાં જી. ખૂબ સરસ. ચાલો, તમે લોકોએ આજે શું શીખ્યા? સ્વર અને વ્યંજન. આવતા લેક્ચરમાં હું તમને ફરીથી પૂછીશ. વંદે માતરમ.